હેલો મારા ગુજરાતી ભાઈઓ, સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે વાત કરવાના છીએ કે સરકારે એક મહત્વપૂર્ણ નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અગાઉના 3 મહિનામાં તમને 1 મહિનામાં 3 મહિનાનું અનાજ મળી જશે। અને મળી જશે તો કયા મહિનાનું અનાજ આપને કયા મહિનામાં મળશે, તો આજે આપણે એ જ વિશે વાત કરવાના છીએ। તો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, તો કે આવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને, અને સરકાર તરફથી દેવામાં આવેલો નવો નિર્ણયની નોટિફિકેશન પણ મળે તમને। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। આગામી ચોમાસુ ઋતુને ધ્યાનમાં રાખીને ઘણી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે લોકોએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વારંવાર રેશન કાર્ડની દુકાને જવું પડશે નહીં। ગુજરાત સરકારે જૂન મહિનામાં 3 મહિના માટેનું એક સાથે રાશન આપવાની જાહેરાત કરી છે। પોતાના રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને રાહત આપી છે। ચોમાસા દરમિયાન થતી સમસ્યાઓ ધ્યાનમાં રાખીને આ યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે। KYC કરવું જરૂરી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ ધારકો માટે એક શરત રાખવામાં આવી છે। આ સુવિધાનો લાભ ફક્ત તે લોકો જ લઈ શકશે જેમણે KYC એટલે કે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમ પ્રક્રિયા સંપૂર્ણ કરી છે। આ પ્રક્રિયા રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં અને ચકાસવા માટે જરૂરી છે। જેમણે હજુ સુધી આ કામ કર્યું નથી તેમણે શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ કરવું જોઈએ, તેથી તે આ યોજનાનો લાભ લઈ શકશે। ખાદ્ય વિભાગની સ્પષ્ટ સૂચનાઓ। ઘણી બધી સૂચના ગુજરાત અને છત્તીસગઢ ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગે આ બાબતે ખૂબ જ સ્પષ્ટ અને અસ્પષ્ટ સૂચનાઓ જાહેરાત કરી છે। વિભાગના જણાવ્યા અનુસાર જૂન અને જુલાઈ ઓગસ્ટ 2025ના 3 મહિનાનું અને માટેનું રાશન લાભાર્થીઓને એક જ મહિનામાં આપવાનું છે। આ માટે વિભાગે 31 મે સુધીમાં તમારા રેશન કાર્ડ દુકાનને પર ચોખાનો સંપૂર્ણ સ્ટોક કરવામાં આવ્યો છે તે બાબતે સૂચનાઓ આપી છે। અને આ પગલું એટલે માટે લેવામાં આવ્યું કે જેથી રાશનની સમસ્યાઓમાં કોઈ પણ વિપક્ષ વિતરણ થઈ શકે છે। કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી। આ યોજના રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવી રહી છે। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પૂરા પાડવા આવતા અનાજ અગોતરા ઉપાડ અને લાભાર્થીઓ માટેનું વિતરણ કરવાની મંજૂરી આપી છે। આ નિર્ણય પછી ઘણા જ રાજ્યોમાં આવી જ વ્યવસ્થા કરવામાં આવી તૈયારી શરૂ કરી દીધી છે। અન્ય રાજ્યોમાં પણ તૈયારી શરૂ। ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ આવી જ યોજનાઓ બનાવી છે। બિહારના ખાદ્ય વિભાગે એક વિગતવાર કાર્યક્રમ તૈયાર કર્યો છે જે મુજબ મે મહિના માટેનું રાશન 20મી તારીખે, જૂન મહિના માટેનું રાશન 21મી મેથી 31 મે સુધી, જુલાઈ મહિનાનું રાશન 5મી જૂનથી 16 જૂન સુધી અને ઓગસ્ટ મહિનાનું રાશન 19 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી જ વિતરણ કરવામાં આવશે। લાભાર્થીઓ માટે સુવિધા। આ યોજના રેશન કાર્ડ ધારકો માટે મોટી રાહત છે। ચોમાસા દરમિયાન વરસાદ અને પૂરને કારણે લોકોએ ઘણીવાર રેશનની દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઘણી વખત રસ્તાઓ બંધ થઈ જાય છે અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જાય છે। આવી સ્થિતિમાં પરિવારો માટે 3 મહિનાનું રાશન અગાઉથી મેળવવું ખૂબ જ અનુકૂળ છે। આનાથી તેમને ચોમાસા દરમિયાન ઘણી બહાર જવાની જરૂર પડશે નહીં। તેઓ સરળતાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, તો કે નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને। તો ચાલો મળીએ નવા વિડીયો માટે, ત્યાં સુધી બાય।